ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 7 ફેબ્રુઆરીએ અંબાજી પહોંચશે. અંબાજી ખાતે કોરિડોરના ફેઝ 1ની કામગીરીનું કરશે ખાતમુહૂર્ત અને ત્રિશુલિયા ઘાટમાં 16 ફૂટ લાંબા ત્રિશુલનો લોકાર્પણ કરશે. આગામી 7 ફેબ્રુઆરીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાધામ અંબાજી ખાતે નવીન ડેવલપમેન્ટના શરૂ થનારા કોરિડોરની કામગીરીના ફેઝ 1નો ખાતમુહૂર્ત કરનાર છે. जय अंबे। माननीय मुख्यमंत्री श्री 7 तारीखे अंबाजी पधारनार छे। अंबाजी खाते गुजरात सरकार प्रवासन विभाग और यात्राधाम विकास बोर्ड द्वारा निर्माण जे पामवानो छे शक्ति कॉरिडोर एनु फेज 1નું खातमुहूर्त माननीय मुख्यमंत्री साहेब करवाना छे। त्यारबाद त्रिशूलिया घाट जे छे ए त्रिशूलिया घाट खाते शक्ति त्रिशूलનું अनावरण એટલે કે લોકાર્પણ પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ કરવાના છે। આ જે શક્તિ ત્રિશૂળ જે છે એ ઉત્તર કાશીમાં જે મા જગદંબાએ જે સ્થાપિત કરેલું ત્રિશૂળ છે એની પ્રતિકૃતિ રૂપે બનાવેલું 16 ફૂટ ઊંચાઈ અને 600 કિલો વજનનું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જય બોલે ગ્રુપના સૌજન્યથી આ ત્રિશૂળ બનાવેલું છે અને એનું પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ એનું ઉદ્ઘાટન લોકાર્પણ અનાવરણ કરશે। આ રીતે ત્યારબાદ મુખ્યમંત્રી સાહેબ દ્વારા અહીંયા અંબાજીમાં ડીકે ત્રિવેદી બંગલોની સામે જે ગ્રાઉન્ડ છે ત્યાં જાહેર સભાનું પણ આયોજન કરેલું છે। માનનીય મુખ્યમંત્રી શ્રી 7 તારીખે અંબાજી પધારનાર છે। અંબાજી ખાતે गुजरात सरकार प्रवासन विभाग और यात्राधाम विकास बोर्ड द्वारा निर्माण जे पामवानो छे शक्ति कॉरिडोर एनु फेज 1નું खातमुहूर्त माननीय मुख्यमंत्री साहेब करवाना छे। त्यारबाद त्रिशूलिया घाट जे छे ए त्रिशूलिया घाट खाते शक्ति त्रिशूलનું अनावरण એટલે કે લોકાર્પણ પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ કરવાના છે। આ જે શક્તિ ત્રિશૂળ જે છે એ ઉત્તર કાશીમાં જે મા જગદંબાએ જે સ્થાપિત કરેલું ત્રિશૂળ છે એની પ્રતિકૃતિ રૂપે બનાવેલું 16 ફૂટ ઊંચાઈ અને 600 કિલો વજનનું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જય બોલે ગ્રુપના સૌજન્યથી આ ત્રિશૂળ બનાવેલું છે અને એનું પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ એનું ઉદ્ઘાટન લોકાર્પણ અનાવરણ કરશે।